31મો પ્રશ્ન એવું કહે છે કે જો fx બરાબર એક્સ ક્યુબ -3 a -2x² + 3ax + 7 a બિલોંગ્સ ટુ આર એ 0 થી 1 પર વધતું હોય અને 1 થી 5 ઉપર ઘટતું હોય તો fx -14x-1² બરાબર 0 કે જ્યાં x = 1 નથી એનું બીજ ખાલી જગ્યા છે. તો સૌથી પહેલાં આનું પહેલું f' લઈ લો, એટલે f' શોધી કાઢીએ તો 3x² - 6 a -2x + 3a. હવે એ વધતું વિધેય હોવાથી આપણે એમ કહી શકીએ કે f' ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 ક્યારે કે જ્યારે x બિલોંગ્સ ટુ 0 થી 1 હોય તો આની ઉપરથી અને f' લેસ ઓર ઇક્વલ ટુ 0 કે જ્યારે x બિલોંગ્સ ટુ 1 થી 5 હોય. તો હવે આના માટે વિચારીએ કે અહીંયા આગળ જો 0 થી 1 છે, અહીંયા આગળ ક્લોઝ ઇન્ટરવલ છે, તો અહીંયા એમ કહી શકાય કે f'1 છે એના બરાબર 0 લઈ શકાય. હવે જો f'1 બરાબર 0 લઈએ તો અહીંયાથી 1 - 2a + 4 + a બરાબર 0 મળે, એટલે કે એની કિંમત કેટલી મળી ગઈ? 5. હવે એની કિંમત 5 મળી એટલે આ કિંમત આપણે એની જગ્યાએ મૂકી દઈએ તો fx આપણને મળી જશે x³ - 9x² + 15x + 7. આના ઉપરથી આપણે આનું મૂલ્ય શોધવાનું છે. તો fx -14x-1² બરાબર 0 છે. કિંમત મૂકી દો એટલે x³ - 9x² + 15x + 7 - 14 ભાગ્યા x - 1² બરાબર 0. આના અવયવ પડશે સાદુરૂપ આપીએ એટલે. તો એની ઉપરથી અવયવ છે એ આ રીતે x - 1² થશે અને બીજું x - 7 છેદમાં પણ x - 1² છે ઇક્વલ ટુ 0. આ બંને કેન્સલ થશે એટલે x બરાબર 7 એ એક બીજ છે. બરાબર. 32માં fx બરાબર x/√a² + x² - d - x/√b² + d - x² x બિલોંગ્સ ટુ આર a b d અચળ છે તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? એટલે આમાં શું હોય, આપણને વિધાનો આપેલા હશે 4, એમાંથી કયું વિધાન સત્ય છે એ લાવવાનું છે. તો પહેલાં તો વિકલન કરવું પડશે, એટલે આપણે f' કરી દઈએ તો એ તમને મળી જશે √a² + x² - x અહીંયા 2x / 2√a² + x² / x² અને પ્લસ √b² + x - d² - x - d 2x - d / 2√b² + x - d². આપણે આનું ખાલી સાદુરૂપ આપીએ એટલે ડીના છેદમાં મૂકીને આના છેદમાં મૂક્યું અને અહીંયા આગળ આનું સ્વરૂપ ગોઠવ્યું. પછી અહીંયા f' કરીએ, આખું એક જ છે સ્વરૂપ. તો હવે અહીંયા આગળ જો તમે જુઓ તો આના ઉપરથી સાદુરૂપ આપતા તમને a² અહીંયા a² + x² / 3/2 મળી જશે અને પ્લસ b² છેદમાં b² + x - d² / 3/2 મળશે, જે ગ્રેટર દેન 0 જ થવાનું, કારણ કે આ પદ અને આ પદ બંને ધન થવાના અને એના લીધે આખા બંને પદ ધન થશે. માટે એમ કહી શકાય કે f' ગ્રેટર દેન 0 છે અને એના ઉપરથી f એ વધતું વિધેય છે, એ સત્ય વિધાન થશે. બરાબર છે. તો આપણે આ રીતે ચેક કરવાનું, પહેલાં વિકલન કરવાનું. વિકલન તો આ તમે તમારી રીતે કરી શકો છો, એટલે એ રીતે વિકલન કરીને અને સાદુરૂપ આપણે આપવાનું રહે. હવે આ જે ધન મળે છે એના ઉપરથી એ વધતું વિધેય થાય. ઓકે. 33મો દાખલો છે fx બરાબર x³ - 3x² + 5x + 7 એ ખાલી જગ્યા વિધેય છે. તો અહીંયા પહેલું વિકલન તો કરી જ દેવાનું દરેકનું, એટલે અહીંયા 3x² - 6x + 5 મળે. આની ઉપરથી આનું સાદુરૂપ આપીએ તો અહીંયા આગળ આ રીતે આવશે 3(x²-2x
2x પ્લસ 1 અને આ 3 છે ને આ 5 એટલે પ્લસ 2 આવી જશે. હવે આ રીતે કરીએ તો અહીંયા 3 આ પૂર્ણ વર્ગ ત્રિપદી મળી ગઈ વત્તા 2. હવે જુઓ આ x માઇનસ 1નો સ્ક્વેર છે એટલે એ તો ધન જ થવાનું, એની જોડે આ પ્લસ છે એટલે એમ કહી શકાય કે આ ગ્રેટર દેન 0. એટલે એમ કહેવાય કે x બિલોંગ્સ ટુ r માટે f વધતું છે. બરાબર છે. 34મો દાખલો છે. fx બરાબર sin 4x પ્લસ cos 4x f એ કયા અંતરાલમાં વધતું વિધેય છે? તો આની અંદર સૌથી પહેલાં આપણે એવું કરવું પડે, આનું વિકલન કરી નાખીએ તો આપણને ફાવ જ 4 sin ક્યુબ x cos સ્ક્વેર x cos x માઇનસ 4 cos ક્યુબ x ઇન્ટુ sin x. હવે આપણે એ પણ જાણીએ છીએ કે 4 cos ક્યુબ 4 cos x sin x કોમન નીકળે, 4 cos x sin x કોમન નીકળે, અંદર વધે sin સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર x એટલે આ માઇનસ cos 2x થશે એટલે માઇનસ 12 આવ્યું. અહીંયાથી 2 ઇન્ટુ 2 sin x cos x એટલે sin 2x થાય, પેલું cos 2x થઈ ગયું, એની ઉપરથી આ માઇનસ sin 4x થશે. હવે માઇનસ sin 4x છે, આપણે એને વધતું બતાવવું છે તો અહીંયા f ડેશ એક્સ ગ્રેટર દેન 0 છે એટલે એમ કહી શકાય કે માઇનસ sin 4x ઇઝ ગ્રેટર દેન 0 થાય, એટલે કે sin 4x લેસ દેન 0 થવું જોઈએ. એટલે sin 4x છે એના માટે આપણે એ ધ્યાન રાખવાનું કે આપણને x છે એ બિલોંગ્સ ટુ π/4 થી π/2ની અંદર, જ્યારે આમ જોવા જઈએ તો sin 4x જોવાનું છે. એટલે ખરેખર આનો 4 વડે ગુણીએ તો 4x બિલોંગ્સ ટુ તમને મળી જાય અહીંયા આગળ શું પાઈ અને 2π મળે. તો આ અંતરાલની અંદર સાઇન ઋણ છે 4x છે એના લીધે, એટલે આ ત્રીજું અને ચોથું ચરણ થયું. પણ આપણે x જોઈએ છે એટલે એને 4 વડે ભાગો એટલે આ મળી જાય. તો આપણને એમ કહી શકાય કે માટે f એ π/4 થી π/2માં વધતું છે. બરાબર. એટલે એની અંદર આ રીતે એનો આલેખ બની શકે. અહીંયા π/2 આવે અને અહીંયા π/4 આવે. બરાબર છે. આલેખ તો ઠીક છે, આ આપણે આવડે ને તો એની ઉપરથી પણ સારી રીતે સમજી શકાશે. 35માં f અને g એ આર ઉપર વિકલનીય વિધેય હોય તથા f ડેશ એક્સ ગ્રેટર દેન 0 એટલે f વધતું છે અને g ડેશ એક્સ લેસ દેન 0 એટલે g એ ઘટતું વિધેય છે, તો કયું સત્ય છે એવું સાબિત કરવાનું છે. અહીંયા f એ વધતું અને g એ ઘટતું વિધેય છે. તો આના ઉપરથી એમ કહી શકાય કે આના ઉપરથી f x પ્લસ 1 છે એ ગ્રેટર દેન એફ એક્સ થાય, એટલે એક્સ કરતાં એક્સ પ્લસ 1 મોટા એટલે અહીંયા ગ્રેટર દેન આવે, અને જી એક્સ પ્લસ 1 છે એ લેસ દેન જી એક્સ થાય. તો આના ઉપરથી જો બંને બાજુ અહીંયા જી વિધેય લઈએ તો જી બ્રેકેટમાં એફ એક્સ પ્લસ 1 ઇઝ લેસ દેન જી એફ એક્સ, આ જી બ્રેકેટ એફ એક્સ. અને એ જ રીતે અહીંયા એફ લઈએ તો એફ જી એક્સ પ્લસ 1 ગ્રેટર દેન એફ જી એક્સ. તો આમ જોવા જઈએ તો અહીંયા આગળ આ વિકલ્પ બી છે ને, બી એ સત્ય છે. એટલે તમને જે વિકલ્પો છે ને એની અંદર આ રીતે આ વિકલ્પ આપેલો હશે, એટલા ઉપરથી આપણે કહી શકીએ કે એ સત્ય થશે. બરાબર. જો પરવલય આપેલો છે y² બરાબર 12x નો 3α આગળનો સ્પર્શક છે એ 2x પ્લસ 2y બરાબર 3ને લંબ છે, એટલે આ સ્પર્શક આને લંબ છે. તો α માઇનસ 1 α પ્લસ 2 એટલે અહીંયાથી આપણે આલ્ફા શોધી લેવું પડે અને એની ઉપરથી અંતરાલમાં અહીંયા મૂકવાનો, એનો અતિવલય α² x² માઇનસ 9y² ઇક્વલ ટુ 9α² પરનો અભિલંબથી 6 4ના અંતરનો વર્ગ ખાલી જગ્યા થાય. તો આ શોધવા માટે સૌથી પહેલાં પી 3α છે એ y² ઇક્વલ ટુ 12x પર છે. બરાબર છે. એટલે આ બિંદુ છે આના ઉપર આવેલું છે એટલે એનું સમાધાન કરે એટલે એની ઉપરથી આલ્ફા તમને પ્લસ ઓર માઇનસ 6 મળી જાય. આ આલ્ફાની કિંમત પછી આપણે મૂકીએ
અને dy અપોન dx લઈએ ક્યાં આગળ 3 આલ્ફા આગળ આના ઉપરથી, તો એ તમને 6 બાય આલ્ફા ઇક્વલ ટુ 1 મળે. એટલે એના ઉપરથી આલ્ફા બરાબર 6 થઈ જશે. એટલે ટૂંકમાં પ્લસ ઓર માઇનસમાંથી આપણે આલ્ફાની કિંમત +6 લાવી દીધી. હવે આ આલ્ફા છે એની કિંમત આપણે આગળ મૂકીને અને આગળ વાત કરીશું. તો હવે અતિવલયમાં x² બાય 9 ઓછા y² બાય 36 બરાબર 1 નો ક્યુ આલ્ફા -1 અને આલ્ફા +2 આગળનો અભિલંબ 9x બાય 5 પ્લસ 36y બાય 8 બરાબર 45 છે. આનું સાદુરૂપ આપી દો થોડું, એટલે 2x પ્લસ 5y માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. હવે તેનું 6 માઇનસ 4થી અંતર, એટલે અંતર સૂત્ર પેલું મૂકવાનું માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ c અપોન √a² પ્લસ b². એ રીતે જોઈએ તો એ તમને 2 બ્રેકેટમાં 6 માઇનસ 5 4 માઇનસ 50 અપોન √a² પ્લસ b² એટલે 29, એટલે 2√29 મળે. એટલે આના ઉપરથી તમને d² એ 116 મળશે. બરાબર છે? એટલે અંતરનો વર્ગ જે છે એ આપણને 116 મળ્યો. 37મો દાખલો છે. ધારો કે દ્વિઘાત વક્ર y ઇક્વલ ટુ fx એ -1 0માંથી પસાર થાય છે અને y ઇક્વલ ટુ xને 1 1 આગળ સ્પર્શે છે. તો પ્રથમ ચરણમાં આલ્ફા આલ્ફા પ્લસ 1 આગળનો અભિલંબનો x અંતખંડ ખાલી જગ્યા થશે. આવું આપણે શોધવું છે. તો ધારો કે આપણે ધારી લેવાનું છે કે દ્વિઘાત વક્ર છે. તો ધારો કે fx બરાબર x પ્લસ 1 અને ax પ્લસ b થાય. આ રીતે દ્વિઘાત વક્રને આપણે ધારવાનો છે. તો આના ઉપરથી 1 બરાબર 2a પ્લસ 2b થશે, કારણ કે એ વક્ર ક્યાંથી પસાર થાય છે? -1 0માંથી. બરાબર છે? તો પરિણામ આપણને 1 મળે. હવે એના ઉપરથી આપણે આગળ જોઈએ તો આનું પહેલું વિકલન કરીએ તો આપણને અહીંયા ax પ્લસ b પ્લસ ax પ્લસ 1 આ રીતે મળી જશે. અને એના ઉપરથી 1 બરાબર 3a પ્લસ b મળે. પરિણામ 2. હવે અહીંયા આગળ પરિણામ 1 અને 2નો લોપ કરવાનો. અહીંયા આગળ આપણે કયું બિંદુ મૂકવાનું? -1 અને 0. અને અહીંયા આગળ આપણે મૂકવાનું 1 1 બિંદુ. એનાથી તમને આ મળશે. એનો લોપ કરીશું એટલે આપણને a બરાબર 1/4 અને b બરાબર પણ 1/4 મળે. આના ઉપરથી કિંમત મૂકીએ અહીંયા 1/4 1/4 એટલે fx બરાબર 1/4 બ્રેકેટ x પ્લસ 1નો સ્ક્વેર મળે. એની ઉપરથી વિકલન કરીએ તો તમને x/2 પ્લસ 1/2 મળી જાય. હવે આલ્ફા અને આલ્ફા પ્લસ 1 આગળ છે ત્યાં આગળ માટે અહીંયા આગળ આપણે આલ્ફા પ્લસ 1 અને આલ્ફા એ બંનેની કિંમત મૂકીએ તો આપણને અહીંયા આગળ આલ્ફા પ્લસ 1 વાયની આગળ મળે, અહીંયા મૂકવાની. આલ્ફા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ 1નો સ્ક્વેર ભાગ્યા 4. એટલે કે આલ્ફાની કિંમત છે એ -1 મળશે. બરાબર? હવે આના ઉપરથી m બરાબર કેટલું થઈ જાય? 2. અને અભિલંબ એટલે આપણે આલ્ફાની કિંમત છે એ અહીંયા આગળથી આપણે એ જે સ્વરૂપ છે એનું સાદુરૂપ થોડું આપીએ એટલે આપણને આલ્ફાની કિંમત -1 મળે. પછી આપેલા એનો ઢાળ અહીંયા આપણે જે કિંમત મૂકીશું એટલે સાદુરૂપ આપીએ એટલે m બરાબર 2 મળે અને અભિલંબ 3 4 આગળ y -4 ઇક્વલ ટુ -1/2 અને x -3 મળે. હવે આપણે એ યાદ રાખવાનું છે કે આ છે ને એની ઉપરથી સ્પર્શકનો ઢાળ મળશે. હવે સ્પર્શકનો ઢાળ મળી ગયા પછી અભિલંબનો ઢાળ શોધવો હોય તો એ વિરોધી અને વ્યસ્ત થાય. એટલે અહીંયા સ્પર્શકનો ઢાળ એ -1/2 થાય. એટલે સ્પર્શકનો ઢાળ 2 થાય એટલે એની ઉપરથી અભિલંબનો ઢાળ કેટલો થાય? -1/2. તો એની ઉપરથી તમને સમીકરણ x પ્લસ 2y ઇક્વલ ટુ 11 મળે. અને માટે x અંતઃખંડ માટે y બરાબર 0 લેતા
તો તમને એક્સ બરાબર 11 મળે. આ રીતે આપણે સાદુરૂપ આપી શકાય. વાય બરાબર 38મો, વાય બરાબર fx x બિલોંગ્સ ટુ 0 થી ઇન્ફિનિટી એ પી 1/3/2 અને ક્યુ એ 1/2માંથી પસાર થાય છે. જો આર બી એફ બી આગળનો સ્પર્શક વાય અક્ષને એસ 0 માં છેદે કે જેથી બીસી બરાબર 3 થાય તો પીક્યુ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા છે. અહીંયા આગળ આપણે આમ જોઈએ સાદો સીધું એક આલેખ, તો એક આમ વક્ર આમ બને અને અહીંયાથી આ છેદે એટલે આ 0 માં છેદે. આ થઈ જશે આર બી અને એફ બી, બરાબર. આ સ્પર્શકની આની વાત છે. તો હવે આપણે વાત કરીએ આર બી એફ બીમાંથી પસાર થતો સ્પર્શક વાય બરાબર એફ બી, વાય માઇનસ એફ બી, એટલે વાય માઇનસ y1 ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ x1 એ રીતે લઈએ, ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ બી ઇન્ટુ એક્સ માઇનસ બી થશે, જે 0 માંથી પસાર થાય છે. એક્સની જગ્યાએ 0 મૂકી દો, વાયની જગ્યાએ સી મૂકી દો, એટલે તમને સી માઇનસ એફ બી બરાબર એફ ડેશ બી કૌંસમાં માઇનસ બી મળે. એટલે આના ઉપરથી સાદુરૂપ જો આપણે આપીએ તો અહીંયા આગળ એવું કીધેલું છે કે જે અહીંયા આ બીસી બરાબર 3 આપેલું છે તેના ઉપરથી સીની કિંમત b/3 થાય, માઇનસ એફ બી બરાબર એફ ડેશ બી ઇન્ટુ માઇનસ બી. હવે એફ ડેશ બી જે છે એની ઉપરથી આને ડાબી બાજુ આપવાનું અને થોડુંક સાદુરૂપ આપીએ તો તમને બી એફ ડેશ બી માઇનસ એફ બી અપોન બી સ્ક્વેર બરાબર -3/b³ મળે. થોડું સાદુરૂપ આપવું પડશે એટલે તમને આ રીતનું સ્વરૂપ મળી જશે. હવે આ મળ્યા પછી આના ઉપરથી એફ બી અપોન બી બરાબર 3/2b² પ્લસ લેમડા મળે, અને જે 1/3/2માંથી પસાર થાય છે એટલે કે 3/2 બરાબર 3/2 પ્લસ લેમડા મળે, એટલે લેમડા 0 મળ્યું, અને માટે એફ બી બરાબર 3/2b મળ્યું. હવે એફ બી 3/2b મળ્યું તો એફ બી બરાબર 1/2 છે, એટલે એના ઉપરથી 3/2b કરીએ તો બી બરાબર તમને 3 મળે. તો આ રીતે તમે બી બરાબર 3 મળ્યું. હજી આપણે પીક્યુ સ્ક્વેર શોધવું છે. હવે બી બરાબર 3 છે તો આના ઉપરથી સી બરાબર 1 મળે, અને ક્યુ છે એ 3/1/2 આપેલું હોય તો માટે પીક્યુ સ્ક્વેર એ તમને કેટલું મળી જશે? 5 મળી જશે. અહીંયા પી બિંદુ છે ને આગળ હતું એટલે પી બિંદુ 1 અને 3/2 છે, એટલે એના ઉપરથી અંતરસૂત્ર મૂકીશું એટલે તમને 5 મળશે. 39મા દાખલામાં એવું કીધું છે કે પી x0y0 એ વક્ર 3x² - 4y² બરાબર 36 પરનું રેખા 3x + 2y બરાબર 1ની નજીકનું બિંદુ છે. તો √2 y0 - x0 બરાબર ખાલી જગ્યા થાય. તો સૌથી પહેલાં તો અહીંયા 3x² - 4y² બરાબર 36 છે, અને રેખા આપેલી છે 3x + 2y = 1. આના ઉપરથી આપણે ઢાળ શોધીએ y = mx + c અથવા તો -a/b થી, તો m બરાબર -3/2 મળે, અને આપેલા વક્રનું વિકલન કરતા તો dy/dx બરાબર 3x/4y મળે, અને dy/dx એટ x0y0 લઈએ તો એ 3x0/4y0 મળે. માટે સ્પર્શકનો ઢાળ m'
બરાબર 3x0 અપોન 4y0 થાય. અને તે રીતે પ્રશ્ન પ્રમાણે પ્રશ્ન મુજબ એમ ડેશ બરાબર 3x0 અપોન 4y0 ઇઝ ઇક્વલ ટુ -3/2 છે. માટે આના ઉપરથી સાદુરૂપ આપીએ તો x0 બરાબર -2y0 થાય. બિંદુ છે પી x0, આને એક સમીકરણ કહી દો. પી x0y0 એ વક્ર પર છે, એટલે એમ કહી શકાય કે આ વક્રનું એ સમાધાન કરે. એટલે 3x02 -4y02 બરાબર 36. એમાં x0 બરાબર -2y0 કે ગમે તે મૂકીને સાદુરૂપ આપીએ એટલે x0 બરાબર -6/√2 મળે. અને એની ઉપરથી y0 બરાબર ±3/√2. માટે √2y0 -x0 લઈએ તો √2 -6/√2 -3/√2 બરાબર -9 મળે. આ રીતે આપણને જવાબ મળશે. બરાબર. આગળનો દાખલો એવું કહે છે કે y બરાબર 54x5 ઓછા 135x4 ઓછા 70x³ વત્તા 180x² વત્તા 210xના x વત્તા 90y પ્લસ 2 બરાબર 0 ને સમાંતર અભિલંબની સંખ્યા કેટલી થાય એ મેળવવાની છે. અહીંયા અભિલંબ x પ્લસ 90y પ્લસ 2 ઇક્વલ ટુ 0 હોય તો m બરાબર -1/90 થશે, એટલે એનો ઢાળ મળી જશે. અને માઇનસ dy/dx એટ x1 y1 કરીએ તો એ પણ -1/90 મળી જશે. તો આના ઉપરથી dy/dx કરીએ તો એ તમને 90 મળશે. બરાબર છે. એટલે dy/dx છે એ આપણને 90 એટલા માટે મળે કે આપણે અભિલંબ ઉપરથી સ્પર્શક મેળવ્યો. હવે આ તો 90 મળી ગયું. હવે આપણે આનું પાછું dy/dx મેળવીએ. dy/dx બરાબર 270x4 ઓછા 540x³ ઓછા 210x² વત્તા 360x વત્તા 210 અને આના બરાબર આપણે 90 લીધેલું છે. તો આના ઉપરથી x બરાબર 1 2 -2/3 અને -1/3 મળે. એટલે xની 4 ઘાત છે, એટલે પહેલાં આપણે શું કરીએ, x -1 એક અવયવ લઈ લો, x -2 અવયવ લઈ લો. એ રીતે કરીને સાદુરૂપ આપીએ એટલે તમને આ 4 કિંમતો મળે. એટલે એમ કહી શકાય કે અભિલંબની સંખ્યા કેટલી થશે, સંખ્યા 4 કિંમતો હોવાથી 4 મળે. બરાબર.